તમે જરૂરથી અમદાવાદ દર્શન કરવા આવો સિદ્ધિવિનાયક મંદિરે। તમારી જે પણ મનની ઈચ્છા હોય તે તમે અહીંયા માંગી શકો છો। તો દોસ્તો, સ્વાગત છે ફરીથી તમારું નવા એક વ્લોગ સાથે। અત્યારે આપણે આવી ચૂક્યા છે સિદ્ધિવિનાયક મંદિરે। આપણે દર્શન કરીશું સિદ્ધિવિનાયકના આવશે અને પૂરેપૂરું એડ્રેસ આપવામાં આવશે। દોસ્તો, વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં। તો વિડીયોને એન્ડ લગી જોજો અને વિડીયો અમારો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો, તેથી બીજા ભક્તોને ખબર ના હોય તો આ મંદિરે દર્શન કરવા માટે આવે। તો ચાલો વિડીયોને હવે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ છે હાઈવે રોડ, તમે જોઈ શકો છો। અને તમે ગાંધીનગરથી આવશો તો તમે 56 કિલોમીટર થશે અને અમદાવાદથી આવશો તો તમારે 33 કિલોમીટર થશે। અને અહીંયા તમે જોઈ શકો છો તો તમે આ હાઈવે રોડ ઉપર આવી શકો છો। અને હાઈવે રોડ છે તેની બાજુની અંદર તમને સિદ્ધિવિનાયક મંદિરનો ગેટ જોવા મળશે। અને અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ ઘણી બધી દુકાનો પણ છે, તો તમે અહીંયાથી નાસ્તા પાણી કરી શકો છો। ગેટની અંદર આવશો એટલે તમને ગણેશજીની એક પ્રતિમા જોવા મળશે અને અહીંયા તમે વાંચી શકો છો શ્રી સિદ્ધિવિનાયક। અને અહીં તરફ આપણે જઈશું, પાર્કિંગ છે તે તરફ। બાઇક પાર્કિંગ અહીં બાજુ છે અને કાર પાર્કિંગ અહીં બાજુ છે। આખું 4 વ્હીલર પાર્કિંગ કરવાની જગ્યા પેલું ફ્રી પાર્કિંગ છે। અને જે તમને આ પાર્કિંગ જોવા મળે છે તેની બાજુની અંદર એક રસ્તો છે, તો તે રસ્તો સીધો જાય છે સિદ્ધિવિનાયક મંદિર છે ત્યાં આગળ। તો મિત્રો, આ છે સિદ્ધિવિનાયક પોલીસ ચોકી અને અહીંયા તમે બાજુનો એરિયો જોઈ શકો છો। આપણા મંદિરની અંદર આવી ચૂક્યા છે અને પેલું સામે છે પ્રસાદ કાઉન્ટર, તો તમે ત્યાંથી પ્રસાદ લઈ શકો છો। અને આ છોકરાઓ માટે રમવાની પણ બધી બહુ જ વસ્તુઓ છે, ધારો કે ચકદોડ છે તે રીતની છે। તો પહેલાં આપણે દર્શન કરીશું, ત્યારબાદ હું તમને આ બધી લોકેશન ફરાવીશ। સિદ્ધિવિનાયકનું પ્રસાદ કાઉન્ટર, તો અહીંયાથી તમે પ્રસાદ લઈ શકો છો। મોતીચૂરના લાડુ, બુંદીનો પ્રસાદ મળી જશે, માવા મોદક મળી જશે। અને અહીંયાથી તમે પ્રસાદ લઈને પછી અહીંયા આગળ વધી શકો છો। ત્યાં આગળ હાર પણ છે, તો તમે તે પણ લઈ શકો છો। ત્યાં આપણે અંકલ મોતીચૂરના લાડવા આપી દેજો ને। તો અહીંયા તમારે ચાલાય ના તો તમે આની ઉપર બેસીને પણ અંદર જઈ શકો છો। સવારની આરતીનો સમય, સાંજની આરતીનો સમય, તો અહીંયા તમે વાંચી શકો છો। અને આરતીનો તમારે લાવો લેવો હોય તો તમે અહીંયા વાંચીને તમે ટાઈમ પર અહીંયા પહોંચી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો વિશાળ હાથીની પ્રતિમા, અને અહીંયાથી તમારે અહીં બાજુ જવાનું રહેશે। અહીંયા તમે પથ્થરોથી બનાવેલું શિવલિંગના દર્શન કરી શકો છો, જોઈ શકો છો। અને સામે છે ગણેશજીની પ્રતિમા, તો આપણે તેની અંદર જઈશું અને દર્શન કરીશું। મજાનો મંદિરની બહાર ફુવારો છે। ગેલેરીમાં પણ દર્શન કરી શકો છો। એથી કંઈક વિશાળ ગણપતિની પ્રતિમા હોય તે રીતનું બનાવેલું છે। અને અહીંયા છે પ્રવેશ દ્વાર, તો અંદર આપણે આવી ચૂક્યા છીએ। મંદિરની અંદર આવેલો તમને ડાહીબાના દર્શન થશે। દર્શન કર્યા બાદ તમે વાંચી શકો છો અહીંયા આ છે મંદિરની અંદર જવાનો રસ્તો। તો હવે આપણે તેની અંદર જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો તેની બનાવટ જોઈ શકો છો કઈ રીતની બનાવટ છે। તો અંદર ગુફા જેવું છે। તો થોડા ઘણા તમારે પગથિયા ચડવાના રહેશે, ત્યારબાદ મંદિર આવશે। અને અહીંયા આજુબાજુનો તમે વ્યૂઝ જોઈ શકો છો કઈ રીતનું તમને અહીંયા જોવા મળે છે। સીસીટીવી કેમેરાની નજરમાં છો, તો અહીંયા કોઈ આવી હરકત કરતા નહીં। ચાલતા ચાલતા પરસેવો પણ થઈ ગયો, જોઈ શકો છો તમે। અને કંઈક તમને આ રીતની ગુફા જોવા મળશે સિદ્ધિવિનાયક મંદિરે। તો આ રીતનો વિડીયો તમને કદાચ કોઈ તમને બતાવ્યો હશે, હું તમને આ વિડીયો બતાવું છું, તો જરૂર અમારા આ વિડીયોને શેર કરજો બહુ જ, ત્યાંથી બીજા ભક્તો જોડે જાય તે પણ દર્શન કરવા માટે આવી શકે। આ જે સિદ્ધિવિનાયક મંદિર,
તમે અહીંયા કોઈ પણ બાધા હોય તે તમે અહીંયા રાખી શકો છો. જરૂર તમારી મનની ઈચ્છા પૂરી થશે. અહીંયા તમારે જે પણ તમારા મનની ઈચ્છા હોય તે તમે અહીંયા કહી શકો છો. તો તમારી જરૂર મનની ઈચ્છા અહીંયા પૂરી થશે. અને અહીંયાથી તમે બધા ભક્તોને જોઈ શકો છો. બધા ભક્તો પૂજા માટે બેઠા છે, પૂજા અર્ચના કરવા માટે. અને ઘણા બધા ભક્તો આવે છે. આ છે ગુપ્તદાન, તો તમે અહીંયા ગુપ્તદાન કરી શકો છો. તો દોસ્તો ગણેશજીના આપણે દર્શન કરી લીધા કરી શકો છો. ત્યારબાદ આ છે દાનપાત્ર. તો કોઈ પણ તમારી જે પણ ઈચ્છા હોય તે તમે અહીંયા દાન કરી શકો છો. અને અહીંયા છે હવન કુંડ, તો અહીંયા હવન થાય છે, તો તેનો પણ તમે લાભો લઈ શકો છો. અને અહીંયા તમે ગણેશજીના દર્શન કરી શકો છો, મહાદેવના દર્શન કરી શકો છો. અહીંયા તમારી જે પણ મનોકામના હોય તે તમે અહીંયા તમારો સાથીઓ પાડી અને તમે રાખી શકો છો. કાત્યાયની અર્બુદા દેવીજીના દેવી માઉન્ટ આબુના દર્શન તમને આ જગ્યા ઉપર થશે. તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો. આ છે ચિંતામણી શિલા, તો અહીંયાથી તમે દર્શન કરી શકો છો ચિંતામણી શિલાના. મિત્રો હવે આપણે બહાર આવી ગયા છે અને અહીંયા બહારની પણ હવે લોકેશન હું તમને ફરાવી દઉં કઈ રીતની બહારની લોકેશન છે. પાણી પીવામાં ઠંડુ કુલર મૂકેલું છે, તો જોઈ શકો છો ઠંડુ પાણી પણ આવે છે. અહીંયા તમે ગણેશજીના દર્શન કરી શકો છો. અને ત્યારબાદ તમે બહાર આવો એટલે તમને ફૂડ કોર્ટ જોવા મળશે. તો અંદર જઈશું, શું પ્રાઇસ છે અને કેટલામાં આપણને જમવાનું મળશે. અંદરની તમે કેન્ટીન જોઈ શકો છો. કેટલીક જોરદાર આ કેન્ટીન બનાવેલી છે અહીંયા યાત્રીઓ માટે. તો અહીંયા તમે પે કરી અને ભોજન કરી શકો છો. અને તમારે જે પણ અહીંયાથી જોતું હોય તે બધું જ વસ્તુ મળી જશે. જો આગળ નાના છોકરાઓ માટે ચકડોળને રમવાનું એવું બધું છે, તો તે પણ આપણે આગળ જઈને જોઈશું. અહીંયાથી તમે આરામ કક્ષ બાજુ જોઈ શકો છો. તો અહીં બાજુ છે આરામ કક્ષ. વાંદરા તમે જોઈ શકો છો ઉપર બેસી રહ્યા છે ઝાડોની ઉપર. છે ચકદોર, 40 રૂપિયા પ્રાઇસ છે અહીંયા તમારે બેસવું હોય તો. અને બ્રેક ડાન્સની અંદર તમારે બેસવું હોય તો પણ અહીંયા 40 રૂપિયા છે. તો અહીંયા તમે બ્રેક ડાન્સમાં બેસી શકો છો. અને ત્યાં ચકદોરમાં બેસવું હોય તો ત્યાં પણ 40 રૂપિયા છે. અને આ છે અંદર ઘણી બધી નાના નાના છોકરાઓ માટે રમવાની જગ્યા. તો અહીંયાથી તમારા છોકરાઓને બેસાડી તમે તમારો છોકરો રડતો હોય તો તમે અંદર બેસાડીને તમે હસાવી શકો તમારા છોકરાને. તો આ જે મંદિર આવેલું છે સિદ્ધિવિનાયક ત્યાં આગળ છે જગ્યા છે. તો જરૂર એકવાર સિદ્ધિવિનાયક દર્શન કરવા માટે આવો, કેમ કે બધા દૂર દૂરથી ભાવિકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરજો, ત્યાંથી બીજા ભક્તો જોડે જાય અને તે પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકે. અને અહીંયા હાઈવે રોડ ઉપર આ મંદિર આવેલું છે સિદ્ધિવિનાયક. તો આપણા વિડીયોના માધ્યમથી પણ તે દર્શન અહીંયા